ચલો 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 તો જો ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ હોય, ઇટ ઇઝ રાઈટ છે. ખોટું છે કીધેલું છે. દહીંની અંદર લેક્ટિક એસિડ હોય, સાચી વાત છે. કીડીનો ડંખ ની અંદર મિથેનોઇક એસિડ હોય, પણ ટામેટામાં ટાર્ટરિક એસિડ ના હોય. કયો એસિડ હોય તમારે કહેવાનું છે. આ વિધાન ખોટું છે એટલે આન્સર તમારો આવશે. પણ ટામેટામાં ટાર્ટરિક એસિડ ના હોય, કયો એસિડ હોય એ તમારે કહેવાનું છે. ચેટની અંદર આપો ફટાફટ જવાબ. ક્લિયર? આપો ભાઈ, કોની તૈયારી છે? તમારી તૈયારી અહીંથી ખબર પડે. 500 લાઈક થઈ ગઈ કે નહીં એ મને કહો ચેટની અંદર. મને દેખાતું નહીં એટલે પછી આપણે રાખીશું લાઈકનું. ચલો આગળ. નીચેનામાંથી સંતૃપ્ત સંયોજન કયું છે? સંતૃપ્ત સંયોજન. સંતૃપ્ત અને અસંતૃપ્ત બંનેની વાત અહીંયા કીધેલી છે. તો અહીંયા સંતૃપ્ત અને અસંતૃપ્ત ની અંદર એવું થયું સંતૃપ્ત સંયોજન કયું છે? બરાબર. C4H4 C2H2 C3H6 ના C3H8 છે એ તમારું સંતૃપ્ત સંયોજન થશે. C3H8 સંતૃપ્ત સંયોજન થશે. કેવી રીતે તો તમને ખબર પડે. બરાબર. આવી રીતે 3 કાર્બન તમે મૂકો, આ H આ H આ H 3 થયા, આ 4 આ 5 આ 6 આ 7 અને આ 8. બરાબર. મતલબ કે બધી જગ્યાએ બંધ બનેલા છે. તો આને આપણે સંતૃપ્ત સંયોજન કરીશું. બરાબર. આ બધાના બંધ બનાવશો તો બધી બાજુ થાય નહીં. કોઈક જગ્યાએ હજુ જોડાવાનું કંઈક બાકી હશે. નંબર સાથે આન્સર આપો ભાઈ. નીચેનામાંથી અસંતૃપ્ત કયું છે? બરાબર. અસંતૃપ્ત મતલબ કે સંતૃપ્ત ના હોય તેવું. તો અસંતૃપ્ત કયું છે કીધેલું છે? C2H4. જો કાર્બન કાર્બન, હવે એની જોડે અહીંયા હાઇડ્રોજન જોડાયો, અહીંયા હાઇડ્રોજન જોડાયો, અહીંયા હાઇડ્રોજન જોડાયો, અહીંયા હાઇડ્રોજન જોડાયો. આ 2 જગ્યા બાકી રહી ગઈ. દેખાય છે? બરાબર છે. તો આ અસંતૃપ્ત છે એટલા માટે અહીંયા આપણે C2H4 ને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહીશું, સંયોજન કહીશું. નીચેનામાંથી કયું બંધારણ સૂત્ર પેન્ટેન નું છે? પેન્ટેન મતલબ 5 કાર્બન. 5 કાર્બન વાળા કયા છે પહેલા જોઈ લો. 5 કાર્બન 1 2 3 4 5. આમાં 5 છે, આમાં 4 છે એટલે આ તો અહીંયા જ કેન્સલ થઈ ગયું. આમાં 1 2 3 4 5 છે. ઓકે, આને પેન્ડિંગ રાખીએ. 1 2 3 4 1 2 3 4 5 6 એટલે આ બી કેન્સલ થઈ ગયું. હવે A અને D ની વચ્ચે કોમ્પિટિશન થશે. હવે જો તો C ની જોડે હાઇડ્રોજન સંપૂર્ણ રીતે જોડાયેલા છે. જો આની અંદર નથી જોડાયેલા, દેખાય છે? આ જગ્યા ખાલી છે. આની અંદર આ જગ્યા ખાલી છે. મતલબ કે આ પણ નહીં આવે. તો આ આવ્યું. જો 1 2 3 4 5 મતલબ કે કેટલા થયા? 5 કાર્બન થયા. અને હાઇડ્રોજન કેટલા થયા? 1 2 3 4 5 5 દુ 10 11 ને 12 મતલબ હાઇડ્રોજન તમારા 12 થયા. તો આ તમારું પેન્ટેન થયું. તો આન્સર તમારો કયો આવશે? A ઇઝ ધ રાઈટ આન્સર. ક્લિયર? યસ ઓર નો? જો તમને મજા આવતી હોય આ સેશન ની અંદર તો ભાઈ સેલ્યુટ નું સિમ્બોલ આપજો. વર્લ્ડ ફેમસ છે આપણું દિવાળી પ્રયુક્તનું કે ભાઈ વિક્કી સર લાઈવ લે ત્યારે શું આપવાનું? સેલ્યુટ આપવાનું. બરાબર. તો જેને જેને સેલ્યુટ નો સિમ્બોલ ના ખબર હોય ભાઈ કોઈ કરીને બતાવો. આખું યલો ચેટ થી ભરી દો. 387 વિદ્યાર્થીઓ છે. ઓકે ચલ, હાઉ આર યુ સ્ટુડન્ટ? સ્ટુડન્ટ તો બધા કેવા છે ખબર નહીં. તમારી પરીક્ષા સેકન્ડ એક્ઝામમાં જો તમે પહેલી પરીક્ષામાં બીજી પરીક્ષામાં જે ભૂલો કરી આની અંદર ના કરતા તમે શાંતિથી સારી રીતે તમે તૈયારી કરશો તો તમારા માર્ક્સ આવશે. તમારે ગભરાવાની જરૂર નથી. બરાબર. હું તમારી જોડે છું. છેક આવી જાઉં. બોલો, તમે કહેતા હોય તો તમારા ઘર સુધી છેક આવી જાઉં. આવી જાઉં કેમેરાની અંદરથી. પણ તમે આન્સર આપતા રહો. જે લોકોને હજુ પણ પેપર સેટ લેવાનો બાકી હોય હજુ પણ અવેલેબલ છે એમેઝોનમાં. 15 ફેબ્રુઆરી સુધી મળશે, પછી નહીં મળે. તો જેને જેને મંગાવવાનો બાકી હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, મંગાવી લેજો. તમને આ પેપર સેટ પિઝા કરતા પણ ઓછી પ્રાઇસમાં મળશે. 379 ના 299 માં અત્યારે અવેલેબલ છે એમેઝોન પર. ફટાફટ મમ્મી પપ્પાને કહો, ઓર્ડર કરી લો. તમારી જોડે પડ્યો હશે. છેલ્લે આપણે વાવાઝોડાના સેશન્સની અંદર હોમવર્કમાં બી આ જ પેપર સેટના કંઈક ને કંઈક કન્ટેન્ટ તૈયાર કરવા માટે આપતા હોય છે. તમને બધા જ IMP એક સાથે મળી જશે. ભાઈ એકવાર 300 રૂપિયા દિવાળી પર યુથ પાછળ ખર્ચીને જો. જે લોકોએ ના ખર્ચ્યા હોય એને તમને ફાયદો ના થાય તો થઈ રહી વાત. એમેઝોનમાં રિટર્ન પોલિસી પણ છે. ના ગમે તો 7 દિવસમાં પાછો. બરાબર. આવી ગેરંટી આખા ગુજરાતમાં તમને કોઈ નહીં આપે. દિવાળી પર યુથ જ આપે છે. ઓકે, તો અમને પ્રોડક્ટ પર ભરોસો છે એટલા માટે. તમારા ઘર સુધી ડિલિવરી થઈ જશે. તો જેને જેને ના મંગાયો હોય મંગાવી લેજો. ચલો આગળ જોઈએ. નીચેનામાંથી કોણ સમાન ધર્મી શ્રેણીનો સભ્ય નથી? સમાન ધર્મી શ્રેણીનો સભ્ય નથી. બરાબર. જોઈ લઈએ કયા કયા છે. તો CH3CH2Cl, CH3CH2CH2Cl, CH2 ડબલ બોન્ડ CHCl, CH3CH2CH2CH3Cl. હવે સમાન ધર્મી શ્રેણીનો સભ્ય નથી એવું કીધેલું છે. આ સભ્ય છે, આ સભ્ય છે, આ સભ્ય છે. આમાં ડબલ બોન્ડ આયા ને એટલે આ સભ્ય નહીં થાય. ક્લિયર? જો અમુક MCQ ડાયરેક્ટલી ટ્રીકથી સોલ્વ થઈ જાય. જો તમને ટ્રીક પ્રોપર વેમાં ખબર હોય તો તમે ટ્રીકથી એને સોલ્વ કરી શકો.
ક્લિયર? ભાઈ જે લોકો આન્સર આપે છે, જો આ કુંજ ને બધા, તમે નંબર સાથે આન્સર આપો તો મને ખબર પડે કે તમે કયા નંબર પર પહોંચ્યા છો. ઓકે, ચલો. આલ્કિન સંયોજનનું સામાન્ય સૂત્ર કયું છે? આલ્કિન, આલ્કિન તો CnH2n યાદ રાખી દેવાનું, બરાબર? CnH2n. મિથિન, ઇથિન, પ્રોપિન એવું આવે ને, તો ઇથિન જે ચાલુ થાય, જો અહીંયા સપોઝ કે 2 કાર્બન હોય કે એક હોય તો CH2, બરાબર? પછી 2 મૂકો તો C2H4. તો આ શ્રેણી છે, આને કેવી કહેવાય? આલ્કિન શ્રેણી કહેવાય. તો આલ્કિન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે? CnH2n. કોનું સાચું પડ્યું? 17માં B. ભાઈ જે લોકોના ખોટા પડે છે, પ્રેક્ટિસ કરી લેજો. આની PDF જોઈતી હોય તો PDF તમને મળશે એન્ડ ઓફ ધ સેશન, પણ તમારે TDY આર્મી વોટ્સઅપ પર કાં તો ઇન્સ્ટાગ્રામ પર વિક્કી સર લાઈવ કરીને સર્ચ કરજો. ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરી અને ત્યાં TDY આર્મીનું ગ્રુપ છે ને જોઈન કરી લેજો. ત્યાં તમને એની PDF ની લિંક વગેરે મળશે. ઓકે, સેશન ખતમ થયા પછી પણ જોઈન કરીને રાખશો તો. લાઈક પહેલા 500 થઈ કે નહીં મને કહો, પછી હું આગળ વધું. આગળ જો, નીચેનામાંથી ઓક્સિડેશન કરતા પદાર્થ કયો છે? ઓક્સિડેશન કરતા પદાર્થ મતલબ કે જે બીજાનું રિડક્શન કરાવી શકે. ઓક્સિડેશન કરતા પદાર્થ શું કરે? બીજાનું રિડક્શન કરાવી શકે. ઓકે, કે પોતાનું ઓક્સિડેશન કરાવે, બીજાનું રિડક્શન. KMnO4 છે, K2Cr2O7 છે. યસ, A અને B બંને રાઈટ આન્સર છે. આવા ક્વેશ્ચન્સમાં ધ્યાન રાખવાનું કે તમને આ સાચું લાગ્યું એટલે તમે લખી દીધું તો ખોટું કહેવાય, કેમ કે D ની અંદર A અને B બંને સાચા છે એવું ઓપ્શન આપેલું છે, તો આન્સર આ આવશે. ક્લિયર? આગળ જો, વનસ્પતિ તેલના હાઇડ્રોજીકરણમાં કયો ઉદ્દીપક ઉપયોગી છે? તમારી ટેક્સ્ટબુકની અંદર આ જે પ્રક્રિયા આપેલી છે એમાં લખેલું છે પેલેડિયમ અને નિકલ, બરાબર? તો PDNI એવું આપેલું છે ઓપ્શનમાં. આઈ રહ્યું જો, PD અથવા NI. તો જવાબ તમારો આવશે PD અથવા NI. ક્લિયર? યસ ઓર નો? સેલ્યુટ. ઓકે, ડન. સરસ 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 સરસ. ચલો, 19 નો આન્સર આપી દીધો હશે. સરકો એટલે શું? સરકો મતલબ અહીંથી આમ કરીને સરકી જવાનું એવું ના. સરકો એટલે શું? તો જો, જ્યારે બી એસિડિક એસિડનું પાણીમાં બનાવેલું દ્રાવણ 5 થી 8% દ્રાવણ હોય ત્યારે એને સરકો કહેવામાં આવે. કોનું? એસિડિક એસિડનું પાણીમાં બનાવેલ 5 થી 8% જેટલું સાંદ્ર દ્રાવણ હોય તો એને આપણે સરકો કહીએ છીએ. તમારી ટેક્સ્ટબુકમાં લાઈન આપેલી છે એટલે આનો જવાબ શું આવશે? A. A is the right answer. Clear? Yes or no? સર, આઈ હેક યોર લાઈક બટન. શું વાત કરો છો? તો કરાવી દો, 50,000 લાઈક કરાવી દો. ચલો, હેક કર્યું હોય તો. સાબુનો કયો ભાગ જલ વિરાગી? જલ વિરાગી અને જલ અનુરાગી બંને પ્રકારના 2 ભાગોની વાત અહીંયા કરતા હોય છે આપણે. તો જલ વિરાગી ભાગ કયો કહેવાય? જેને પૂંછડી કહેવાય, બરાબર છે? તો એ તમારો જલ વિરાગી ભાગ છે, બરાબર? જલ વિરાગી અને જલ અનુરાગી 2 ભાગ તમારા આપેલા છે ચોપડીની અંદર. બીજું, સમાનધર્મી શ્રેણી માટે નીચેનામાંથી કયું સાચું નથી? બરાબર, નથી. ઓકે, પહેલું, તેઓ સમાન સામાન્ય સૂત્ર હોય. સાચી વાત છે, સમાન સામાન્ય સૂત્ર હોય એટલે તો આપણે બધા તત્વોના નામ નંબર પરથી, કાર્બનના નંબર પરથી આપણે કહી શકીએ. તેઓને સમાન ક્રિયાશીલ સમૂહ હોય, એ બી સાચી વાત છે. તેઓ અન્યથી CH3 સમૂહ વડે જુદા પડે ના, મેજોરિટી CH2 થી જુદા પડતા હોય છે, CH3 થી નહીં. અને આપણને જ કીધું છે કયું સાચું નથી, તો આ આન્સર તમારો આવશે. ક્લિયર? નોંધ કરી લેજો ભાઈ. ચલો આગળ. પાણીના અણુનું સાચું ઇલેક્ટ્રોનિક બંધારણ. પાણી એટલે શું? H2O મતલબ હાઇડ્રોજન ના 2 અણુ ઓક્સિજન સાથે જોડાય એવું અહીંયા કશે દેખાય છે તમને? હા, દેખાય છે. બધી જગ્યાએ એવું જ છે. પણ હવે ઇલેક્ટ્રોનની ભાગીદારી તો સંતૃપ્તતા થવી જોઈએ ને. 8 ઇલેક્ટ્રોન થી આખું તમારું એ થાય. તો આ હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન હતો, એને ઓક્સિજન જોડે 1 ની ભાગીદારી કરી. આ હાઇડ્રોજન જોડે 1 ઇલેક્ટ્રોન હતો, એને ઓક્સિજન જોડે ભાગીદારી કરી. ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોન ખૂટતા હતા કેમ કે એની ઇલેક્ટ્રોન રચના શું છે? 2 અને 6. અને હાઇડ્રોજનમાં તો 1 જ ઇલેક્ટ્રોન છે, તો આને ટોટલ 2 ઇલેક્ટ્રોન ખૂટતા હતા. +2 માટે એને શું કર્યું? 1 +1 હાઇડ્રોજન જોડે લાયો, બીજો +1 બી હાઇડ્રોજન જોડે લાયો, બંનેની જોડે ભાગીદારી કરી અને આ એનું ઇલેક્ટ્રોનની બંધારણ બની ગયું. ક્લિયર? આની અંદર તમે ઇલેક્ટ્રોન ગણશો તો જો 1 ની ભાગીદારી થઈ, આ 1 ની ભાગીદારી થઈ, અહીંયા ટપકું 1 ઓછું છે, હે ને? ચલો, પ્રોપર આન્સર આનો અહીંયા આપેલું છે ઓપ્શન. મેં ઉતાવળે ભૂલ કરી, જો આઈ રહ્યું. કયું છે? આઈ રહ્યું. સી ઇઝ ધ રાઈટ આન્સર આવશે. બરાબર? 1 2 3 4 5 6 7 8 8 ઇલેક્ટ્રોન આવ્યા. ક્લિયર? ચલો, 23 બી નહીં સી આવશે.
બંધારણની નીચેના એનું સાચું ઇલેક્ટ્રોનની બંધારણ નીચેનામાંથી કયું છે? 1 2 3 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ. ક્લિયર? ચલો આગળ. કાર્બનની અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા, આ જે નિયમ છે એને જ આપણે કેટેનેશન કહીએ છીએ. બરાબર? એટલે જવાબ આનો શું આવશે? કેટેનેશન. કે કાર્બનની અન્ય કાર્બન પરમાણુઓ સાથે અદ્વિતીય રીતે જોડાવાની જે ક્ષમતા છે એને જ આપણે શું કહીએ છીએ? કેટેનેશન કહીએ છીએ. તો જવાબ તમારો આવશે કેટેનેશન. આગળ. શરીરમાં ખોરાકના ઘટકોનો ઉપયોગ લઈ ખાલી જગ્યા ક્રિયાઓ થાય છે. કઈ કઈ ક્રિયાઓ થાય? કહો. વૃદ્ધિ થાય? હા. વિકાસ થાય? હા. પ્રોટીન સંશ્લેષણ થાય? હા. ભાઈ આપણે ખોરાક લઈએ છીએ એટલે તો એનર્જી આપણી અંદર આવે છે. તો ઉપરોક્ત તમામ આવશે. જવાબ શું આવશે? ઉપરોક્ત તમામ. ક્લિયર? આર્ટ્સના એમપી ક્યારે આવશે? આવશે, આપણે આપીશું. ઓકે, જેમ બને એમ ઝડપી આપીશું. પ્રાણી દેહમાં ખોરાકનો સંગ્રહ ખાલી જગ્યા સ્વરૂપે થાય છે. કેવી રીતે થાય? આપણા શરીરની અંદર, આપણું પ્રાણી જ કહેવાય ને, આપણે મનુષ્ય એક પ્રાણી છે. તો આપણા શરીરમાં ખોરાકનો સંગ્રહ શેના સ્વરૂપે થાય છે? શેના સ્વરૂપે થાય છે? ગ્લુકોઝ તરીકે થાય કે ગ્લાયકોઝન તરીકે થાય? ગ્લાયકોઝન તરીકે થશે. ક્લિયર? ચલો આન્સર આપો ફટાફટ. 26 નો આન્સર આપો. સર આઈએમપી ક્યારે આવશે? આવશે આવશે, તમે ચિંતા. સર પીડીએફ જોઈએ છે. તમે ટીડીવાય આર્મી જોઈન કરી લો. જે લોકોને પીડીએફ જોઈતી હોય ટીડીવાય આર્મી જોઈન કરો. મફતમાં થાય છે. આપણે દિવાળી પર પૈસા નહીં લેતું. એક વોટ્સઅપ ચેનલ છે આપણી ટીડીવાય આર્મીના નામની, એને જોઈન કરી લેજો. કાં તો આપણી ટેલિગ્રામ ચેનલ પર છે અને એક ઇન્સ્ટાની અંદર પણ છે. ક્લિયર? એને જોઈન કરી લેજો. ત્યાં તમને પીડીએફ અમે પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરીશું. 500 લાઈક થઈ કે નહીં થઈ? મને પહેલા જોવા દો તો કહો મને. ચલો 396 વિદ્યાર્થીઓ તો છે. પર્ણોના પર્ણરંધ્રો ખુલવાની અને બંધ થવાની ક્રિયાનું કાર્ય ખાલી જગ્યા કરે છે. કોણ કરશે? પર્ણને ખુલવાની, પર્ણરંધ્રો ખુલવાની અને બંધ થવાની, ખુલવાની બંધ થવાની કોણ કરે? આ પ્રક્રિયા કરે કોણ? રક્ષક કોષો કરે, અધિસ્તરીય કોષો કરે, સહાયક કોષો કરે કે ઉપરોક્ત તમામ કરે? તો આ કામ કોણ કરશે? રક્ષક કોષો કરશે. કોણ કરશે? રક્ષક કોષો કરશે. ચલો ડિયર શરૂ કરો. સજીવોને મારી નાખ્યા વગર તેમાંથી પોષણ પ્રાપ્ત કરતા સજીવોને શું કહેવાય? બરાબર, સજીવોમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે. જો સજીવો ને શું કહેવાય? તો પરોપજીવી કહેવાય, કે જે બીજાની ઉપર એમનું જીવન ટકેલું હોય. પણ અહીંયા કયા કયા છે? નામ આપેલા છે. ભાઈ અમરવેલ જડો, હા, બીજા પર ડિપેન્ડેડ છે. ઓર્કિડ અથવા તો ઉધઈ બીજા પર ડિપેન્ડેડ છે. જૂ પટ્ટીકૃમિ, જૂ તો આપણા પર, આપણા માથામાં જ પડે, એના પર ડિપેન્ડેડ છે. તો આ તમામ વસ્તુઓનો સમાવેશ થાય કે આ કયા બધા સજીવો છે કે જે બીજા સજીવને મારી નાખ્યા વગર એના પરથી પોષણ પ્રાપ્ત કરે. એને મારી ના નાખે પણ એની અંદરથી પોષણ પ્રાપ્ત કરે એવા જે સજીવો છે, એવા સજીવોને આપણે પરોપજીવી કહીએ છીએ. અને પરોપજીવીના ઉદાહરણ આપેલા છે: જૂ, પટ્ટીકૃમિ, ઓર્કિડ, ઉધઈ, અમરવેલ, જડો. બરાબર? ક્લિયર? ચલો આગળ જોઈએ. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ ચેનલ આખા ગુજરાતમાં એજ્યુકેશનલ સેક્ટરમાં સૌથી મોટી એજ્યુકેશનલ ચેનલ છે. 14,40,000 વિદ્યાર્થીઓ અહીં ભરોસો કરે છે. બરાબર? બીજા બધા ગમે તે બૂમ પાડતા હોય, આઈ ડોન્ટ નો, પણ ગુજરાતની અંદર હાઈએસ્ટ સબસ્ક્રાઇબર ધરાવતી ચેનલ એક અને માત્ર એક જ છે જ્યાં તમે અત્યારે છો. તમને નીચે સબસ્ક્રાઇબરનો આંકડો બી દેખાતો હશે ને આ બધા રિયલ સબસ્ક્રાઇબર છે. વિધાઉટ એની માર્કેટિંગ વિદ્યાર્થીઓએ જાતે ભરોસો કરીને આ ચેનલને મોટી બનાવેલી છે. તમને બી સારું લાગે, તમે તમારા મિત્રોને સજેસ્ટ કરી શકો છો. આપણે અલગથી કોઈ માર્કેટિંગ નહીં કરતા એટલા માટે. જઠર રસના HCl ની અસરથી તેની દિવાલનું રક્ષણ ખાલી જગ્યા કરે છે. કોણ કરે? સ્લેમ કરે. શું કરે? સ્લેમ છે એનું રક્ષણ કરે. જઠર રસના હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી તેની દિવાલનું રક્ષણ એ કરશે. ઓકે, આગળ જો. પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ, પાચન માર્ગનું સૌથી લાંબામાં લાંબુ અંગ કયું છે? જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મરાશય. જો નામ એનું નાનું છે પણ કામ એનું મોટું છે. બરાબર? નામ એનું નાનું છે પણ કામ એનું મોટું છે. એટલા માટે લાંબામાં લાંબુ અંગ કીધું છે તો નાનું આંતરડું. એનો ડાયામીટર નાનો છે, લંબાઈમાં જોવા જશો તો એ મોટું છે. બરાબર? મોટા આંતરડાનો ડાયામીટર મોટો છે, લંબાઈમાં એ નાનું છે. ક્લિયર? તમારું કન્ફ્યુઝન ના થાય એનું ધ્યાન રાખજો. આગળ ફરીથી હું રિકોલ તમને કરાવું કે જો તમે ધોરણ